આ માર્ચ મહિનામાં કઈ રાશિનું ભાગ્ય ચમકશે? આપની રાશિ શું કહી રહી છે? નમસ્કાર મિત્રો, જય સિયારામ. હું યશ નિંબાર્ક આપ સૌનું સ્વાગત કરું છું આપણા આજના વિડીયોમાં. મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે ગુરુ, શનિ અને રાહુના પ્રભાવથી 12 રાશિનું માર્ચ મહિનામાં શું પ્રભાવ પડશે તેનું સંક્ષિપ્ત રાશિફળ જોઈશું. તો ચાલો શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો. તો સૌપ્રથમ જોઈએ જો મેષ રાશિ માટે. તો મેષ રાશિના જાતકો, કામમાં નવા અવસર મળશે, નાણાકીય સ્થિતિ સુધરશે, તેમજ ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું આપને જરૂરી બનશે આ સમયે. એટલે કે મિત્રો, આ સમયે આપને 3 મુદ્દા ખાસ ધ્યાનમાં રાખવા જેવા કે ખાસ તમારે આ સમયે આપના કામમાં આપને નવા અવસર મળી શકે છે, તો નવી તકોને ઝડપવી એ આપના હાથમાં રહેશે. આપ પોતાના કામમાં આપને નવા અવસર મળે, નવી તક મળે તો તેને આપે ખાસ ઝડપવાની છે, આપને પકડવાની છે. તેમજ નાણાકીય સ્થિતિ સુધરશે આ સમયે, આપની આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવશે. તેમજ આપને આ સમય દરમિયાન ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે. આપના ગુસ્સાથી આપના સંબંધો, આપનું કામ આ બધું બગડી શકે છે, તો ખાસ આપને આપના ગુસ્સા ઉપર કાબૂ રાખવાનો રહેશે. ત્યારબાદ વૃષભ રાશિના જાતકો. તો વૃષભ રાશિના જાતકો માટે પરિવાર તરફથી સહયોગ મળશે આપને. આ સમયે આપને આપના પરિવારનો સહયોગ મળશે, પરંતુ આપને પણ પરિવાર પ્રત્યે થોડું સભાનતા દેખાડવી જરૂરી બનશે. કોઈ પણ નવી યોજના શરૂ થઈ શકે છે આ સમયે. કોઈ નવી યોજના માર્ચ મહિનામાં શરૂ થઈ શકે છે આપના કાર્યક્ષેત્ર ઉપર. આરોગ્યમાં થોડું ધ્યાન રાખવું આપને જરૂરી બનશે. આપને થોડું આપના આરોગ્યનું ધ્યાન રાખવું માર્ચ મહિનામાં જરૂરી રહેશે. મિથુન રાશિ. તો મિથુન રાશિના જાતકો, કામમાં વ્યસ્તતા વધશે. આ સમયે આપ પોતાના કાર્યમાં વ્યસ્ત રહેશો. પ્રવાસના યોગ બની શકે છે. આપ પ્રવાસ માટે કોઈ જગ્યાએ બહાર જવાનું પણ આપને બની શકે છે. તેમજ આ સમયે આપને મિત્રો સાથે મતભેદ થઈ શકે છે, તો આ સમયે ખાસ મિત્રો સાથે મતભેદ ઊભા થવાની શક્યતાઓ છે, તો ખાસ મિત્રો સાથે બને તેટલું સમજણપૂર્વકનો વર્તન વ્યવહાર આપને બનાવી રાખવું. મિત્રો, કર્ક રાશિ. ધનલાભના યોગ બની રહ્યા છે મિત્રો કર્ક રાશિના જાતકો માટે. આ સમયે આપને કેટલાક ધનલાભ થવાની શક્યતાઓ છે. અટકેલા કામ પૂરા થશે. આ સમયે આપના અત્યાર સુધી અટકેલા જે કાર્યો હતા તે પૂરા થવા જઈ રહ્યા છે મિત્રો. નવા લોકો સાથે ઓળખાણ થશે. આ સમયે આપને કેટલાક એવા પણ લોકો મળી શકે છે જેમની નવી ઓળખાણ આપના કાર્યક્ષેત્ર માટે, આપના જીવનમાં કંઈક નવું લઈને આવી શકે છે, તો નવા લોકો સાથે ઓળખાણ પણ આ સમય માર્ચ મહિનામાં થઈ શકે છે. સિંહ રાશિ. નોકરી અથવા બિઝનેસમાં પ્રગતિ થશે આ સમયે આપને. આ સમયે આપનો પ્રગતિનો સમય રહેશે મિત્રો. આત્મવિશ્વાસ વધશે. ચોક્કસ વાત છે કે આપના નોકરી બિઝનેસમાં આપને પ્રગતિ દેખાશે. આપનો આત્મવિશ્વાસ એક અલગ ઊંચાઈ સુધી જઈ શકે છે. ખર્ચ પણ થોડો વધી શકે છે આ સમયે, તો આ સમયે આપને થોડો ખર્ચ ઉપર કાબૂ રાખો. ખર્ચ પણ વધવાની શક્યતાઓ છે, તો આ સમયે આપને પોતાના ખર્ચને થોડો નિયંત્રિત રાખવાનો છે. આપની પ્રગતિની સાથે જો ખર્ચ પણ વધશે તો આગળના સમયમાં થોડી મુશ્કેલી પણ વધારી શકે છે. તે કન્યા રાશિ. તો કન્યા રાશિના જાતકો માટે આ સમય ભાગ્યનો સાથ મળશે. આપને આ સમયે આપના ભાગ્યનો સાથ ચોક્કસ મળશે. અભ્યાસ અથવા તો કારકિર્દીમાં સફળતા મળશે. આ સમયે વિદ્યાર્થી મિત્રો માટે પણ ખાસ કરીને કન્યા રાશિના જે જાતકો છે તે અભ્યાસ કરી રહ્યા છે તેઓની માટે ખૂબ જ સારો રહેશે. તેમજ જે નોકરિયાત જાતકો છે તેઓની પણ કારકિર્દીમાં આપને સફળતા મળશે મિત્રો. પરિવાર સાથે સમય પસાર થશે આ સમયે. તો આ સમયે આપનો પરિવાર સાથે પણ ઘણો એવો સમય આપ વિતાવશો. તો પરિવારને સમય આપવા માટે આપને ઉત્તમમાં ઉત્તમ પ્લાનિંગ પણ કરવી પડશે. આપને સારામાં સારી પ્લાનિંગ કરીને પરિવારને સમય આપશો તો આ સમય આપનો સુખદાયી સાબિત થઈ શકે છે મિત્રો. તુલા રાશિના જાતકો, નિર્ણય લેતા પહેલાં ખાસ વિચારવું. આ સમયે આપને કોઈ પણ નિર્ણય લીધા પહેલાં વિચારવાની ખાસ જરૂર છે. નાણાકીય બાબતોમાં આ સમયે આપને સાવચેતી રાખવી જરૂરી છે. તો નાણાકીય બાબતોમાં પણ આપને ખાસ આર્થિક નિર્ણયો સમજી વિચારીને લેવા. આધ્યાત્મિક રસ વધશે આ સમય દરમિયાન, તો આ સમયે આપને આધ્યાત્મિકતા બાજુ આપનો એક ઝુકાવ પણ થઈ શકે છે. આ સમયે આપને આધ્યાત્મિક બાબતોમાં રસ વધી શકે છે મિત્રો. વૃશ્ચિક રાશિ. તો સંબંધોમાં સુધારો આવશે. આ સમયે આપના જે સંબંધો હતા તેમાં જે દૂરી આવી ગઈ હતી તેમાં આપને સુધારો આવતો માલુમ પડશે. આપના પરિવાર સાથેના સંબંધો, આપના પ્રિયતમના, આપના લવ રિલેશનશિપના જે સંબંધ છે
આ બધામાં જે જગ્યાએ આપને દૂરી આવી હતી તે બધામાં આપને આ સમય દરમિયાન માર્ચ મહિનામાં સુધારો માલુમ પડશે, સુધારો આવી રહ્યો છે મિત્રો. ભાગીદારીમાં પણ લાભ થઈ શકે છે મિત્રો. જે જાતકો બિઝનેસ કરે છે કોઈ પણ પ્રકારનું, જેમાં તેમની સાથે કોઈ ભાગીદાર છે, કોઈની સાથે ભાગીદારીમાં આપ કોઈ પણ કાર્ય કરી રહ્યા છો તેની અંદર પણ આપને લાભ થશે તથા નવી તકો મળી શકે છે આ સમયે. તો વૃશ્ચિક રાશિના જાતકો આપને આપનો બિઝનેસ હોય કે આપની કારકિર્દી હોય, આમાં આપને નવી તકો મળશે જેને આપને ઝડપવાની છે, જેને આપને સમજીને તેનો યોગ્ય ફાયદો લેવાનો છે મિત્રો. ધનુ રાશિ તો કામનો ભાર વધી શકે છે ધનુ રાશિના જાતકો માટે આ સમયે, તેમજ સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી બનશે. ધીરજ રાખશો તો લાભ ચોક્કસ મળશે. આ સમયે આપને કામનો બોજ વધશે તો તેની અંદર ધીરજ રાખીને આપ પોતાનું કાર્ય પૂર્ણ કરશો તો આપને તેનાથી લાભ પણ થઈ શકે છે, પરંતુ થોડું આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી બનશે મિત્રો. મકર રાશિના જાતકોની વાત કરીએ તો પ્રેમ સંબંધ માટે આ સમય સારો રહેશે આપને. આ સમયે આપ લવ રિલેશનશિપ જે આપનું હશે, જે જાતકો લવ રિલેશનશિપમાં હશે તેઓની માટે આ સમય સારો રહેવાની શક્યતાઓ છે મિત્રો. સર્જનાત્મક કામમાં સફળતા મળશે, એટલે કે કોઈ એવી સર્જનાત્મક કાર્યમાં જોડાયેલા જાતકો છે તેઓને આ સમય દરમિયાન સફળતા મળશે અને આપને સારી એવી પ્રગતિનો અનુભવ પણ થઈ શકે છે. આ સમયે આપને આપની સારી પ્રગતિ થશે. સંતાન તરફથી ખુશીનો કોઈ સમાચાર મળી શકે છે. સંતાન તરફથી આપને ખુશી મળી શકે છે મિત્રો. આ સમયે આપના સંતાનો તરફથી આપને આનંદનો અનુભવ થશે. તેઓનું કોઈ કાર્ય અથવા તો તેમની તરફથી કોઈ એવા સમાચાર પણ આવી શકે છે જે આપના આનંદને, આપની ખુશીને વધારશે મિત્રો. કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો ઘર સંબંધિત ફેરફાર થઈ શકે છે આ સમયે. આ સમયે આપના ઘરની અંદર થોડા ફેરફાર આપને જોવા મળી શકે છે. પરિવાર સાથે ચર્ચા જરૂરી રહેશે. આ સમયે આપને પોતાના પરિવાર સાથે બેસીને થોડી ચર્ચા કરવી પડશે, કારણ કે ઘરમાં જે ફેરફાર થઈ રહ્યા છે તેની બાબતે આપને જાણ હોવી તેમજ તેની વિશે આપને સાવચેતી રાખવી પણ થોડી જરૂરી રહી શકે છે મિત્રો. માનસિક શાંતિ માટે થોડું ધ્યાન તરફ આપને ઝુકાવ કરવો પડશે, એટલે કે ધ્યાન એટલે યોગ, ધ્યાન, મેડિટેશન તરફ આપને આ સમયે થોડો ઝુકાવ વધારવો પડશે. તેની ઉપર થોડું ધ્યાન આપવું પડશે, કારણ કે આ સમયે આપને માનસિક શાંતિ મળવી એ પણ જરૂરી રહેશે મિત્રો. આપની માનસિક શાંતિ થોડી તંગ થઈ શકે છે, તો માનસિક શાંતિ માટે આપને ધ્યાન કરવું જરૂરી રહેશે મિત્રો. મીન રાશિ તો મીન રાશિના જાતકો પ્રવાસ અથવા તો કોઈ નવા પ્રોજેક્ટ માટે આપને બહાર જવાનું થઈ શકે છે. આ સમયે આપને પ્રવાસનું આયોજન થઈ શકે છે અથવા તો આપના કાર્યને લગતું આપને કોઈ જગ્યાએ બહાર યાત્રામાં જવાનું થઈ શકે છે. તો યાત્રાનો યોગ આ માર્ચ મહિનામાં મીન રાશિના જાતકો માટે બની રહ્યો છે. સંચારથી લાભ થશે મિત્રો. સંચાર એટલે યાતાયાતથી આપને યાત્રાઓ કરવાથી આપને લાભ થઈ શકે છે મિત્રો. તેમજ મિત્રોનો સહયોગ પણ મળશે આ સમયે. તો આ સમયે આપના જે મિત્રો હશે, આપની સાથે કાર્ય કરવાવાળા લોકો હશે કે જેમની સાથે આપનો એક ભાવનો સંબંધ જે છે કે મિત્રતાનો સંબંધ જે છે તે લોકો તરફથી આપને આ સમયે સહયોગ મળશે. આપની હરેક સમસ્યાઓમાં, આપના કોઈ પ્રશ્નોમાં તેમજ આપની આર્થિક બાબતે આપને સપોર્ટ મળી શકે છે તે લોકોનો. તો મિત્રો આ હતું આપણું આજનું આ વિડીયો કે 12 રાશિ ઉપર માર્ચ મહિનામાં ગુરુ, શનિ અને રાહુનો કેવો પ્રભાવ પડશે. તો મિત્રો જો આપને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વધારે લોકો સુધી શેર કરજો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ફરી મળીશું આવા જ રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી જય સિયારામ.